સરળ ડિજિટલ એજ્યુકેશન સરળ ગણિત ધોરણ 8 ચેપ્ટર 8.2 નો પ્રશ્ન નંબર 7. દૂધવાળાએ પોતાની બે ભેંસ 20,000 લેખે વેચી, એટલે કે એક ભેંસ 20,000માં વેચી. એવી બે ભેંસો વેચી. પહેલી એક ભેંસ પર 5% નફો થયો અને બીજી ભેંસ પર 10% ખોટ ગઈ, તો સમગ્ર રીતે નફો કે ખોટ જશે એ શું હતું? ચાલો હવે પહેલાં પહેલી ભેંસનું વિચારીએ કે ધારો કે પહેલી ભેંસની મૂળ કિંમત કેટલી ધારી આપણે? 100. એમાં 5% નફો થયો, તો કે વત્તા 5%, એટલે 100ના 5%, 5 રૂપિયા નફો. તો પહેલી ભેંસની વેચાણ કિંમત કેટલી આવે? 105. હવે એનો ઉપયોગ કરીને આપણે પદ મૂકીએ કે વેચાણ કિંમત 105 હોય તો એ ભેંસની મૂળ કિંમત કેટલી હતી? 100. તો આપણી વેચાણ કિંમત કેટલી કહી છે દરેક ભેંસની? 20,000 કેટલા? તો પદ મૂક્યું એટલે આવશે કે ભાઈ 20,000 ગુણ્યા 100, 20,000 ગુણ્યા 100 છેદમાં 105. ચાલો કે ભાઈ 100 અને 105, 20 પંચા 100 ને 21 પંચા 20 પંચા 100, 21 ગુણ્યા 5 105. તો 5 5 ગયા એટલે શું રહ્યું? 20ના છેદમાં 21. 20,000 ગુણ્યા 20 કરીએ એટલે આવશે 4,00,000 છેદમાં 21. તો પહેલી ભેંસની મૂળ કિંમત કેટલી આવી? 4,00,000 છેદમાં 21. અને આમને આમ જ રહેવા દો હમણાં. તો આ તમારું પહેલું સ્ટેપ જોયું. આવી જ રીતે બીજી ભેંસનું આપણે શોધીએ કે ભાઈ એની મૂળ કિંમત કેટલી. ધારો કે બીજી ભેંસની મૂળ કિંમત 100 ધારવાની. બીજી ભેંસમાં 10% ખોટ ગઈ, એટલે ખોટ બાદ કરીશું. 100માંથી 10 જાય એટલે વેચાણ કિંમત કેટલી આવી? 90. તો હવે આપણે પદ મૂકીશું કે ભાઈ 90 વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત 100. 90 વેચાણ કિંમતે મૂળ કિંમત 100. તો આપણી વેચાણ કિંમત બીજી ભેંસની પણ કેટલી છે? 20,000 કેટલા? તો કે 20,000 ગુણ્યા 100નો ગુણાકાર કરીશું અને છેદમાં 90 મૂકીશું. એટલે બીજી ભેંસની મૂળ કિંમત શું આવી? 20,000 ગુણ્યા 100 છેદમાં 90. એટલે કે ભાઈ મીંડું ગયું, મીંડું ગયું. તો રહ્યા શું? 10ના છેદમાં 9. 20,000 ગુણ્યા 10ના છેદમાં 9. તો અંશમાં 20,000 ગુણ્યા 10 એટલે 2,00,000 છેદમાં 9. તો આ બીજી ભેંસની મૂળ કિંમત આવી. હવે પહેલી ભેંસની મૂળ કિંમત આપણને 4,00,000 છેદમાં 21 મળેલા. બીજી ભેંસની મૂળ કિંમત 2,00,000 છેદમાં 9 મળ્યા. તો કે કુલ ખરીદ કિંમત, કુલ મૂળ કિંમત કેટલી? તો કે બંનેનું શું કરીશું? સરવાળો. હવે સરવાળો ક્યારે થાય? કે છેદ સરખા હોય તો 21 અને 9નો લસા શું આવે? 63. તો આ 21 ને 63 છેદમાં લાવવા માટે 3 વડે ગુણવા પડે. તો જેટલા છેદમાં એટલા જ અંશમાં. 9ના છેદમાં 63 લાવવા માટે 7 વડે ગુણવા પડે. જેટલા જ છેદમાં એટલા જ અંશમાં. તો કે 4,00,000 ગુણ્યા 3 એટલે 12,00,000, 2,00,000 ગુણ્યા 7 એટલે 14,00,000 અને છેદમાં 21 તારી 63 ને 9 સત્તા 63 લસા તરીકે. બંનેનો સરવાળો કરીએ એટલે આવશે 26,00,000 છેદમાં 63. ભાગીશું એટલે કુલ ખરીદ કિંમત મળશે. ભાગીશું એટલે કુલ ખરીદ કિંમત મળશે આપણને 41,269.84. તો ખરીદ કિંમત આપણને મળી 41,269.84. આપણી વેચાણ કિંમત બે ભેંસની છે, એક ભેંસની 20,000 ગુણ્યા 2 એટલે બે ભેંસની 40,000. હવે અહીંયા ખરીદ કિંમત વધારે છે ને વેચાણ કિંમત ઓછામાં વેચીએ આપણે તો આપણને સ્વાભાવિક રીતે ખોટ જાય. આમ ખરીદ કિંમત વધારે છે, વેચાણ કિંમત ઓછી છે, માટે વધારે કિંમતમાં ખરીદીને ઓછી કિંમતમાં વેચી એટલે ખોટ જાય. તો કે ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. ખરીદ કિંમત 41,269.84 માઇનસ વેચાણ કિંમત 4,00,000 એટલે આપણને ખોટ કેટલી જાય ભેંસો વેચવામાં? 1,269.84. ચાલો ફરી વાર સ્ટેપ બાય સ્ટેપ સમજો. જ્યાં જરૂર પડે ત્યાં વિડીયો ઊભો રાખજો, પોઝ કરજો, સમજજો અને ગણતરી કરજો.